નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી ટેકનોલોજીની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે રોબોટિક્સ અને સ્વાયત્ત કાર જેવી સિસ્ટમ્સ માટે ખૂબ જ મહત્વની બની રહી છે. તે છે હ્યુમન ઇન્સ્ટન્સ સેગમેન્ટેશન, એટલે કે કોઈ દૃશ્યમાં માણસોને માત્ર ઓળખવા જ નહીં પણ એમની ચોક્કસ હદ, એમના આકારને પણ નક્કી કરવું. હા, અને આ ખરેખર બહુ જ આમ કહીએ તો જરૂરી ક્ષમતા છે. વિચારો ને, એક સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે રસ્તા પર ચાલતા દરેક રાહદારીની ચોક્કસ જગ્યા જાણવી કેટલી જરૂરી છે. અથવા ફેક્ટરીમાં માણસો સાથે કામ કરતા રોબોટ માટે એની આસપાસના સહકર્મીઓ ક્યાં છે, કઈ રીતે હલનચલન કરે છે, એ સમજવું કેટલું મહત્વનું છે. આ ખાલી કોણ છે એવું નથી, પણ ક્યાં અને કેટલા વિસ્તારમાં છે તે પણ છે. બિલકુલ. પણ અહીં એક મોટો પડકાર છે, ખરું ને? આપણે જે પરંપરાગત કેમેરા વાપરીએ છીએ એ તો સતત આખી ઇમેજ કેપ્ચર કરે છે, સેકન્ડમાં ઘણી બધી વાર. આનાથી તો ઘણો બધો ડેટા પેદા થાય છે. સાચી વાત. અને આ બધા ડેટાને પ્રોસેસ કરવા માટે ભારે કમ્પ્યુટિંગ પાવર જોઈએ. અને સમય પણ. જે નાના રોબોટ્સ કે ડ્રોન જેવા ઓછા સંસાધનોવાળા સાધનો માટે બહુ વ્યવહારુ નથી રહેતું. અને આ સમસ્યાનો સામનો કરવા માટે અત્યારે મોટાભાગના ઉકેલો ડીપ લર્નિંગ પર આધાર રાખે છે. હા, એ મોડલ્સ પાવરફુલ તો છે, એમાં કોઈ શંકા નથી. પણ એમની ભૂખ બહુ મોટી છે. એમને ટ્રેન કરવા માટે વિશાળ માત્રામાં ડેટા જોઈએ, અને પાછો કેવો? એકદમ ચોકસાઈથી લેબલ કરેલો. એટલે દરેક ફોટોમાં દરેક વ્યક્તિની આઉટલાઇન બનાવવી પડે? એ તો બહુ જ કંટાળાજનક અને ખર્ચાળ કામ લાગે છે. એકદમ. ખૂબ જ ટાઈમ અને પૈસા માંગી લેવું કામ છે. તો શું કોઈ બીજો રસ્તો છે? કોઈ સારો વિકલ્પ? આ જ સવાલ આપણને આજના આપણા મુખ્ય સ્ત્રોત તરફ લઈ જાય છે. એક સંશોધન પત્ર. એનું શીર્ષક છે ઇવેન્ટ માસ્ક. કન્સ્ટ્રેન્ડ માસ્ક પ્રોપગેશન દ્વારા ઇવેન્ટ કેમેરા સાથે ફ્રેમ ફ્રી રેપિડ હ્યુમન ઇન્સ્ટન્સ સેગમેન્ટેશન. હા, એના લેખકો છે લક્ષ્મી અનામલાઈ, વિઘ્નેશ રામનાથન અને ચેતન સિંહ ઠાકોર. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે આ ઇવેન્ટ માસ્ક અપ્રોચ, ઇવેન્ટ કેમેરા નામની અલગ પ્રકારની સેન્સર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછા કમ્પ્યુટિંગ પાવર અને અત્યંત ઓછી લેટન્સી સાથે આ એઆઈએસનું કામ કરે છે. બરાબર. ચાલો શરૂઆત કરીએ આ ઇવેન્ટ કેમેરાથી જ. આ આપણા સામાન્ય કેમેરા કરતાં મૂળભૂત રીતે જુદા છે. સામાન્ય કેમેરા શું કરે? નિયમિત અંતરે, જેમ કે દર 33 મિલિસેકન્ડે આખી તસવીર લે, ભલે એ તસવીરમાં કશું બદલાયું હોય કે ન હોય. હા, એ તો ખબર છે. પણ ઇવેન્ટ કેમેરા આવું નથી કરતા. એમના દરેક પિક્સેલ છે ને, એ સ્વતંત્ર રીતે કામ કરે છે, અને ફક્ત ત્યારે જ સિગ્નલ એક ઇવેન્ટ મોકલે જ્યારે તે પિક્સેલ પર પ્રકાશની તીવ્રતામાં ફેરફાર થાય. ઓહ, રસપ્રદ. તો આનો અર્થ એ થયો કે જો દૃશ્ય સ્થિર હોય તો લગભગ કોઈ ડેટા જ નહીં. બરાબર. એટલે કે આ કેમેરા ફક્ત ગતિ અથવા ફેરફારને જ નોંધે છે. હા, એકદમ સાચું. આને કારણે ડેટા ખૂબ જ સ્પાર્સ, એટલે કે છૂટો છવાયો હોય છે. લાખો પિક્સેલ્સમાંથી ફક્ત થોડાક જ એક સમયે સક્રિય હોય જે ફેરફારો નોંધે છે, અને કોઈ નિશ્ચિત ફ્રેમ નથી હોતી. દરેક ઇવેન્ટ એના પોતાના સમયે માઇક્રોસેકન્ડની ચોકસાઈ સાથે રેકોર્ડ થાય છે. આને અસિંક્રોનસ ડેટા કહેવાય. અસિંક્રોનસ. આનાથી ફાયદો એ કે સમય સાથે થતા ફેરફારોને ખૂબ જ બારીકાઈથી પકડી શકાય છે. એટલે કે ઉચ્ચ ટેમ્પોરલ રિઝોલ્યુશન મળે, અને ડેટાનો જથ્થો પણ ઘણો ઓછો રહે છે. અને સ્વાભાવિક રીતે ઓછો ડેટા એટલે ઓછી ગણતરી અને ઓછો વિલંબ. આજ તો રોબોટિક્સને જોઈએ છે. બિલકુલ. તો હવે ઇવેન્ટ માસ્ક પર આવીએ. આ સંશોધન આ ઇવેન્ટ કેમેરાના ડેટાનો ઉપયોગ કરીને એચઆઈએસ કેવી રીતે કરે છે, અને સૌથી આશ્ચર્યજનક વાતે ડીપ લર્નિંગ વગર. હા, આ જ સૌથી મહત્વનો મુદ્દો છે. ઇવેન્ટ માસ્ક છે ને, એ સીધા કાચા ઇવેન્ટ ડેટા પર કામ કરે છે, કોઈ ફ્રેમ બનાવ્યા વગર. અને તે આ કામ ડીપ ન્યુરલ નેટવર્ક્સ જેવા ભારે મોડેલ્સને બદલે પ્રમાણમાં સરળ આંકડાકીય અને સંભાવનાત્મક પદ્ધતિઓ વાપરીને કરે છે. એટલે કે સ્ટેટિસ્ટિક્સ અને પ્રોબેબિલિટી. હા, આનાથી ગણતરીનો બોજ નાટકીય રીતે ઘટી જાય છે, જે તેને ઓછા પાવરવાળા રોબોટ્સ માટે ખૂબ જ આકર્ષક બનાવે છે. અને તમે ઉલ્લેખ કર્યો કે તેને જટિલ લેબલિંગની પણ જરૂર નથી.
હા, એ સેમી સુપરવાઇઝ્ડ છે. સેમી સુપરવાઇઝડ હા. એટલે મતલબ કે તાલીમ માટે તમારે ફક્ત એટલું જ કહેવાનું કે આવતો ઇવેન્ટ માણસ દ્વારા ઉત્પન્ન થયો છે કે પૃષ્ઠભૂમિ દ્વારા. તમારે દરેક ઇવેન્ટ કયા ચોક્કસ માણસનો છે એ લેબલ કરવાની જરૂર નથી પડતી. અચ્છા. અલગ અલગ માણસોને ઓળખવાનું કામ એ પછીથી અનસુપરવાઇઝ્ડ રીતે એટલે કે લેબલ વગર ડેટાના પેટર્ન પરથી શીખે છે. ઓકે. આનાથી તો લેબલિંગનો મોટો ખર્ચ અને સમય બચી જાય. ચોક્કસ. અને આ માસ પ્રોપગેશન અને કન્સ્ટ્રેન્ટ અપડેટ શું છે? આ શબ્દો થોડા ટેકનિકલ લાગે છે. સરળ રીતે સમજીએ. માસ્ક એટલે આપણે જે તે વ્યક્તિની ઓળખાયેલી સીમા કે આકાર કહી શકીએ. બરાબર. એનો શેપ. હા, એનો શેપ. પ્રોપેગેશન એટલે આ માસ્કને સમય સાથે આગળ વધારવું. જેમ વ્યક્તિ ચાલે તેમ તેનો માસ્ક પણ એની સાથે ચાલવો જોઈએ. ઓકે. પણ મુશ્કેલી એ છે કે સમય જતાં નાની ભૂલો ભેગી થઈને માસ્કને ખોટો કરી શકે છે. એરર જમા થતી જાય. બરાબર. આને રોકવા માટે લેખકોએ કન્સ્ટ્રેન્ડ લાઇકલીહુડ બેઝડ અપડેટ નામની એક હોશિયાર પદ્ધતિ વિકસાવી છે. ઓકે. આ કન્સ્ટ્રેન્ડ અપડેટને થોડું વધુ સમજાવો. તે ભૂલોને કેવી રીતે રોકે છે? વિચારો કે તમે કોઈ વ્યક્તિના આકારને ટ્રેક કરી રહ્યા છો. નવા આવતા ઇવેન્ટ્સ તમને કહે છે કે વ્યક્તિ ક્યાં ખસી છે. પણ જો તમે ફક્ત નવા ઇવેન્ટ્સ પર જ ધ્યાન આપો તો કોઈ ખોટો સિગ્નલ કે નોઇઝ તમારા માસ્કને બગાડી શકે છે. હા, એવું બની શકે. આ કન્સ્ટ્રેન્ડ અપડેટ પદ્ધતિ નવા ઇવેન્ટ્સને ધ્યાનમાં લે છે પણ સાથે સાથે અમુક નિયમો કે શરતો એટલે કે કન્સ્ટ્રેન્ટ્સ પણ લાગુ પાડે છે. આ શરતો ખાતરી કરે છે કે માસ્કનું નવું સ્થાન અને આકાર જૂના સ્થાન અને આકારથી બહુ દૂર ન જાય અને તેનો આકાર વાજબી રહે. એટલે એ ભૂતકાળની માહિતી અને વર્તમાન હિલચાલ વચ્ચે એક બેલેન્સ રાખે છે. એકદમ સાચું. જેથી ટ્રેકિંગ સ્ટેબલ અને સચોટ રહે. તે ભૂલોને જમા થતા અટકાવે છે. સમજાયું. તો એ ફક્ત આંધળી રીતે નવા ડેટાને ફોલો નથી કરતું, પણ થોડી સમજદારી વાપરે છે. ખૂબ સરસ. ચાલો હવે જોઈએ કે આ આખી પ્રોસેસ કામ કેવી રીતે કરે છે. પેપરમાં 3 મુખ્ય સ્ટેપ્સનો ઉલ્લેખ છે. પહેલું, ઇવેન્ટ્સ ટુ હ્યુમન સેગમેન્ટેશન. બરાબર. આ પગલાંનો મુખ્ય ધ્યેય છે આવતા હજારો ઇવેન્ટ્સમાંથી કયા ઇવેન્ટ્સ માણસની હલનચલનને કારણે ઉત્પન્ન થયા છે અને કયા પૃષ્ઠભૂમિ કે બીજી વસ્તુઓને કારણે. આ માટે દરેક ઇવેન્ટ માટે એની આસપાસના વિસ્તાર અને સમયમાં બીજા ઇવેન્ટ્સના આધારે કેટલાક ફીચર્સ ગણવામાં આવે છે. ફીચર્સ? કેવા ફીચર્સ? જેમ કે ત્યાં લોકલ મૂવમેન્ટ કેવી છે, સમય સાથે ફેરફાર કેટલો ઝડપી છે વગેરે. પેપરમાં 4 આવા ફીચર્સનો ઉપયોગ કર્યો છે. અને આ ફીચર્સના આધારે શું થાય છે? આ ફીચર્સનો ઉપયોગ કરીને એક ક્લાસિફાયર, ખાસ કરીને સપોર્ટ વેક્ટર મશીન એટલે કે SVM એ નક્કી કરે છે કે ઇવેન્ટ માનવ છે કે બિનમાનવ. SVM જ કેમ? અહીં રસપ્રદ વાત એ છે કે SVM જેવા ક્લાસિફાયર પ્રમાણમાં ઓછા ડેટા સાથે પણ સારું કામ કરવા માટે જાણીતા છે. જે ઇવેન્ટ કેમેરાના સ્પાર્સ ડેટા માટે ખૂબ જ યોગ્ય પસંદગી છે. આ ડીપ લર્નિંગની વિશાળ ડેટા જરૂરિયાતથી તદ્દન વિપરીત છે. ઓકે. તો પહેલા સ્ટેપમાં માનવ ઇવેન્ટ્સ ફિલ્ટર થઈ ગયા. હવે બીજું સ્ટેપ, સેગમેન્ટેશન ટુ ઇન્સ્ટન્સ માસ્ક. જો એકથી વધુ માણસો હોય તો તેમને કેવી રીતે અલગ પાડવામાં આવે છે? હા, આ જ આ સ્ટેપનો હેતુ છે. હવે આપણી પાસે ફક્ત માનવ ઇવેન્ટ્સનો સમૂહ છે. આમાંથી અલગ અલગ વ્યક્તિઓને, જેમને ઇન્સ્ટન્સ કહેવાય છે, છૂટા પાડવાના છે. અહીં લેખકો અનસુપરવાઇઝ્ડ અપ્રોચ અપનાવે છે. તેઓ ગૌસિયન મિક્સચર મોડેલ GMM નામની એક સ્ટેટિસ્ટિકલ ટેકનિક વાપરે છે. GMM એ શું કરે છે? વિચારો કે તમારી પાસે કાગળ પર ઘણા બધા બિંદુઓ છે, એટલે કે ઇવેન્ટ્સ જે જુદા જુદા લોકોના છે. GMM એ જોવાનો પ્રયાસ કરે છે કે આ બિંદુઓને કઈ રીતે બેસ્ટ રીતે અલગ અલગ ગ્રુપમાં એટલે કે ક્લસ્ટર્સમાં વહેંચી શકાય, જ્યાં દરેક ક્લસ્ટર એક વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે. અચ્છા, ગ્રુપિંગ કરે છે. હા, એ ઇવેન્ટ્સના સ્થાન XY કોઓર્ડિનેટ્સના આધારે આ ક્લસ્ટર્સને ઓળખે છે. EM એક્સપેક્ટેશન મેક્સિમાઇઝેશન નામનું એલ્ગોરિધમ આ બેસ્ટ ક્લસ્ટર્સ શોધવામાં મદદ કરે છે. દરેક ક્લસ્ટરનો પોતાનો માસ્ક એટલે કે આકાર અને સ્થાન હોય છે. અને માસ્ક પ્રોપોગેશન અહીં કામ આવે છે? હા,
એકવાર શરૂઆતના માસ્ક બની જાય પછી નવા આવતા માનવ ઇવેન્ટ્સને તેમની સૌથી નજીકના અને સંભવિત માસ્ક સાથે જોડી દેવામાં આવે છે. આ રીતે દરેક વ્યક્તિનો માસ્ક સમય સાથે એની હલનચલનને અનુસરે છે, એટલે કે પ્રોપોગેટ થાય છે. સમજાયું. પણ જેમ આપણે વાત કરી, આ પ્રોપોગેશન દરમિયાન ભૂલો થઈ શકે છે. બરાબર. એટલે ત્રીજું અને નિર્ણાયક સ્ટેપ આવે છે, ઇન્સ્ટન્સ માસ્ક પેરામીટર અપડેટ, જે પેલી કન્સ્ટ્રેન્ડ લાઇકલીહુડ બેઝડ પદ્ધતિ વાપરે છે. એકદમ. આ સ્ટેપ સુનિશ્ચિત કરે છે કે સમય જતાં માસ્ક વાસ્તવિકતાથી ભટકી ન જાય. તે સતત માસ્કના પેરામીટર્સ, જેમ કે એનું સેન્ટર ક્યાં છે, એનો આકાર કેવો છે, એને નવા આવતા ઇવેન્ટ્સના આધારે અપડેટ કરતું રહે છે, પણ પેલી કન્સ્ટ્રેન્ટ્સ એટલે કે નિયમોને ધ્યાનમાં રાખીને. એટલે સ્ટેબિલિટી અને એક્યુરસી બંને જળવાઈ રહે. હા, તે ભૂતકાળની માહિતી અને વર્તમાન પુરાવા વચ્ચે એક બુદ્ધિશાળી સંતુલન છે. વાહ, આ એપ્રોચ ખરેખર સ્માર્ટ લાગે છે. ડીપ લર્નિંગની જટિલતા અને ડેટાની જરૂરિયાત વગર પ્રોબ્લેમ સોલ્વ કરે છે. પણ સવાલ એ છે કે શું આ ખરેખર કામ કરે છે? લેખકોએ જે પ્રયોગો કર્યા તેના પરિણામો શું કહે છે? હા, લેખકોએ ઘણા પ્રયોગો કર્યા છે. પહેલા તો એમણે પહેલા સ્ટેપ માટે ઇવેન્ટ્સ ટુ હ્યુમન સેગમેન્ટેશન SVMની સરખામણી બીજા ઘણા ક્લાસિફાયર સાથે કરી. એમના પેપરમાં કોષ્ટક I છે. પરિણામોએ બતાવ્યું કે SVM ઓછા ડેટા સાથે પણ ખૂબ સારું પરફોર્મન્સ આપે છે, જે એમની નોન ડીપ લર્નિંગ પસંદગીને યોગ્ય ઠરવે છે. અને શું આપણે જોઈ શકીએ છીએ કે તે દેખાવમાં કેવું લાગે છે? વિઝ્યુઅલ્સ છે? ચોક્કસ. આકૃતિ 1માં સ્પાઇડર નામના ડેટાસેટ પર પરિણામો બતાવ્યા છે. તેમાં સ્પષ્ટ દેખાય છે કે સિસ્ટમ કેવી રીતે ઇવેન્ટ્સના વાદળમાંથી જુદા જુદા માણસોના આકાર સફળતાપૂર્વક શોધી કાઢે છે, ભલે માણસોની સંખ્યા બદલાય કે તેઓ એકબીજાની નજીક હોય. સરસ. એક પ્રેક્ટિકલ સવાલ. જો આપણને પહેલેથી ખબર ન હોય કે સીનમાં કેટલા માણસો છે અને આપણે અલ્ગોરિધમમાં ખોટી સંખ્યા ધારી લઈએ તો શું થાય? સારો સવાલ છે. લેખકોએ આ પણ તપાસ્યું છે. કોષ્ટક 2માં એમનું તારણ એ છે કે જો તમે જરૂર કરતાં વધુ માણસો ધારો તો પણ સિસ્ટમની ચોકસાઈ એટલે કે MIOU, જે માસ્કના ઓવરલેપને માપે છે, એ ખાસ બગડતી નથી. ઓહ, એમ? હા, વધારાના માસ્ક કદાચ ખાલી રહે અથવા કોઈ નાની વસ્તુને પકડે. જો કે વધુ માસ્ક ટ્રેક કરવાથી ગણતરીનો ખર્ચ થોડો વધે છે. બીજું, અહીં રિકોલ, કેટલા સાચા માણસો પકડાયા, અને પ્રિસિઝન, પકડાયેલા માણસો કેટલા સાચા છે, વચ્ચે એક ટ્રેડ ઓફ છે. તમે તમારી જરૂરિયાત મુજબ સેટિંગ પસંદ કરી શકો છો. ઓકે. હવે પેલી ખાસ કન્સ્ટ્રેન્ડ અપડેટ પદ્ધતિની વાત કરીએ. શું તે ખરેખર સામાન્ય અપડેટ કરતાં સારી છે? એમણે આની પણ સરખામણી કરી છે. કોષ્ટક 4માં તેમણે તેમની કન્સ્ટ્રેન્ડ અપડેટ પદ્ધતિની સરખામણી એક સિમ્પલ એવરેજિંગ, સિમ્પલ માસ્ક SM સાથે કરી. પરિણામો સ્પષ્ટ છે. તેમની સૂચિત પદ્ધતિ રિકોલ, પ્રિસિઝન અને MIOUમાં નોંધપાત્ર રીતે વધુ સારું પ્રદર્શન આપે છે. અચ્છા, તો એમનો આ નવો આઈડિયા ખરેખર અસરકારક છે. બિલકુલ, એ સાબિત થાય છે. એટલું જ નહીં, એમણે એ પણ જોયું કોષ્ટક 3 કે એમની અપડેટ પદ્ધતિ જે સતત ચાલે છે એ લગભગ એટલી જ સારી ચોકસાઈ આપે છે જેટલી દર વખતે શરૂઆતથી માસ્કનો અંદાજ કાઢવાથી મળે. હા, પણ ગણતરીના ખૂબ ઓછા ખર્ચે. બરાબર. એટલે એફિશિયન્સી અને પરફોર્મન્સ વચ્ચેનું ઉત્તમ સંતુલન. એકદમ સાચું. એમની પદ્ધતિ સ્માર્ટ રીતે ટ્રેક કરે છે. દર વખતે બધું ફરીથી ગણવાની જરૂર પડતી નથી. ઓકે. આ બધું ઇવેન્ટ માસ્કની આંતરિક કામગીરી વિશે થયું. પણ મોટો સવાલ અત્યારની જે બેસ્ટ ડીપ લર્નિંગ આધારિત ફ્રેમ બેઝડ સિસ્ટમ્સ છે, જેમ કે YOLO V8, માસ્ક RCNN, એની સરખામણીમાં આ કેવું પ્રદર્શન કરે છે? અને અહીં જ સૌથી વધુ રસપ્રદ પરિણામો જોવા મળે છે. એમના પેપરમાં કોષ્ટક V જુઓ. લેખકોએ 3 મુખ્ય માપદંડો પર સરખામણી કરી. GFL OPS એટલે કે ગણતરી માટે કેટલો પાવર જોઈએ, પ્રોસેસિંગ સમય, લેટન્સી, અને MIOU, ચોકસાઈ. અને શું આવ્યું? પરિણામો ખરેખર ચોંકાવનારા છે. ઇવેન્ટ માસ્ક અત્યાધુનિક ડીપ લર્નિંગ મોડલ્સની સરખામણીમાં તમે માનશો નહીં, નાટકીય રીતે ઓછી ગણતરી વાપરે છે. કેટલો ફરક? GFL OPSમાં સેંકડોથી હજારો ગણો ઘટાડો. શું વાત છે! અને પ્રોસેસિંગ ટાઈમ? લેટન્સી? એ પણ અત્યંત ઓછો, મિલિસેકન્ડના ક્રમમાં, મતલબ કે ખૂબ જ ઝડપી.
અને એક્યુરેસીનું શું? ચોકસાઈ? અને આ બધું સ્પર્ધાત્મક ચોકસાઈ જાળવી રાખીને. મતલબ કે ચોકસાઈમાં બહુ ફરક નથી પડતો. વાહ! તો મતલબ કે ખૂબ ઓછા પાવરમાં, ખૂબ ઝડપથી અને લગભગ સમાન ચોકસાઈ. આ તો ગેમ ચેન્જર જેવું લાગે છે, ખાસ કરીને નાના રોબોટ્સ માટે. બિલકુલ. આ પરિણામો જ ઇવેન્ટ માસ્કની ખરી તાકાત દર્શાવે છે. તે સાબિત કરે છે કે ઇવેન્ટ કેમેરા અને બુદ્ધિશાળી નોન ડીપ લર્નિંગ અલ્ગોરિધમ્સનું કોમ્બિનેશન અત્યંત એફિશિયન્ટ સોલ્યુશન આપી શકે છે. આકૃતિ 2 આ કાર્યક્ષમતાના કારણને વધુ સ્પષ્ટ કરે છે. એ કેવી રીતે? આકૃતિ 2 બતાવે છે કે ઇવેન્ટ આધારિત સિસ્ટમ જેમ કે ઇવેન્ટ MISK ફક્ત ત્યારે જ ગણતરી કરે છે જ્યારે દૃશ્યમાં કંઈક થાય છે, એટલે કે ઇવેન્ટ્સ આવે છે. જો ગતિવિધિ ઓછી હોય તો ગણતરી પણ ઓછી. લોજિકલ છે. જ્યારે ફ્રેમ બેઝડ સિસ્ટમને દર વખતે આખી ફ્રેમ લાખો પિક્સલ્સ પ્રોસેસ કરવી પડે છે, ભલે કંઈક બદલાયું ન હોય. એટલે પાવરનું બગાડ થાય? હા, આનાથી પાવરની અંશમ બચત થાય છે. બીજું, ઇવેન્ટ આધારિત સિસ્ટમ લગભગ તરત જ પ્રતિક્રિયા આપી શકે છે. લેટન્સી 1 મિલિસેકન્ડ જેટલી ઓછી હોઈ શકે છે, જ્યારે ફ્રેમ બેઝડ સિસ્ટમનો વિલંબ એના ફ્રેમ રેટ જેટલો હોય છે, દાખલા તરીકે 25 ms. એટલે રિયલ ટાઈમ રિસ્પોન્સ માટે આ બહુ મોટો ફરક છે. બહુ જ મોટો. ખૂબ જ સ્પષ્ટ. તો ચાલો આપણે આ સમગ્ર ચર્ચાના મુખ્ય મુદ્દાઓનો એક ઝડપી સારાંશ કાઢીએ. ચોક્કસ. પહેલું અને સૌથી મહત્વનું, ઇવેન્ટ MISK ઇવેન્ટ કેમેરાનો ઉપયોગ કરીને માણસોને ઓળખવા અને એમની સીમા નક્કી કરવા HIS માટે એક અત્યંત કાર્યક્ષમ પદ્ધતિ છે. ઓછી ગણતરી, ઓછી લેટન્સી. બીજું, તે આ કામ ડીપ લર્નિંગના ભારે મોડલ્સ વગર કરે છે. સીધા કાચા ઇવેન્ટ ડેટા પર સરળ પણ બુદ્ધિશાળી સ્ટેટિસ્ટિકલ પદ્ધતિઓથી. અને પેલું અપડેટવાળું? હા. ત્રીજું, એની નવીન કન્સ્ટ્રેન્ટ અપડેટ પદ્ધતિ સમય જતાં ચોકસાઈ જાળવી રાખવામાં મદદ કરે છે અને ભૂલોને એકઠી થતી રોકે છે. અને લેબલિંગ? ચોથું, તેને ખર્ચાળ ઇન્સ્ટન્સ લેવલ લેબલિંગની જરૂર નથી, જે તેને વધુ પ્રેક્ટિકલ બનાવે છે. અને આ બધાનો નિષ્કર્ષ એ છે કે આ ટેકનોલોજી એવા રોબોટિક્સ એપ્લિકેશન્સ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે જ્યાં સંસાધનો એટલે કે પાવર, કમ્પ્યુટિંગ ક્ષમતા મર્યાદિત હોય, જેમ કે સ્વાયત્ત ડ્રોન, નાના મોબાઈલ રોબોટ્સ અથવા તો પહેલી શકાય તેવા સહાયક ઉપકરણો, જ્યાં સ્પીડ અને એફિશિયન્સી સૌથી વધુ મહત્વની છે. એકદમ સાચું. તે પરંપરાગત કેમેરા અને ડીપ લર્નિંગ પર આધારિત ભારેખમ સોલ્યુશન સામે એક મજબૂત અને વ્યવહારુ વિકલ્પ રજૂ કરે છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. ઇવેન્ટ માસ્કની આ સફળતા જોતા શું આ ઇવેન્ટ આધારિત નોન ડીપ લર્નિંગ અપ્રોચ કમ્પ્યુટર વિઝનના બીજા જટિલ ક્ષેત્રોમાં પણ ક્રાંતિ લાવી શકે છે? આ એક ખૂબ જ મહત્વનો અને રસપ્રદ પ્રશ્ન છે. શું ઓબ્જેક્ટ ટ્રેકિંગ, એક્શન રેકગ્નિશન કે પછી સ્લેમ જેવા કામમાં પણ આ જ પ્રકારની એફિશિયન્સી અને સ્પીડ મેળવી શકાય? ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં ગતિ અને રિયલ ટાઈમ રિસ્પોન્સ ખૂબ જ જરૂરી હોય. અને બીજો એક પડકાર જે લેખકોએ પણ ઉલ્લેખ્યો છે, જો ઇવેન્ટ કેમેરો પોતે જ ગતિમાં હોય તો શું થાય? હા, જેમ કે રોબોટ પર લગાવેલો કેમેરો. શું ઇવેન્ટ માસ્ક જેવી પદ્ધતિઓ આવા ડાયનામિક વાતાવરણમાં પણ એટલી જ અસરકારક રહેશે? આ બધા પ્રશ્નો ભવિષ્યના સંશોધન માટે દ્વાર ખોલે છે અને એ સંકેત આપે છે કે ઇવેન્ટ બેઝડ કમ્પ્યુટર વિઝનનું ક્ષેત્ર હજુ ઘણી નવી શક્યતાઓથી ભરેલું છે. ખરેખર આ ક્ષેત્રમાં હજુ ઘણું જાણવાનું અને શોધવાનું બાકી છે. ખૂબ ખૂબ આભાર આ રસપ્રદ ચર્ચા માટે. તમારો પણ આભાર.